દૂર દૂર સુધી બધે તમને ટ્રાફિક દેખાય છે. એ બધી દશામાની મૂર્તિનો ટ્રાફિક છે. જો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા છે કે બધા મજામાં જ હશો. તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે કાલે છે દશામાના વ્રત ચાલુ થાય છે, બરોબર? એટલે બધે બજારમાં દશામાની મૂર્તિઓ મળતી છે. તો આપણે જોઈ ક્યાં દશામાની મૂર્તિઓ મળે છે અને આપણે તમને દશામાના દર્શન કરાવીએ. તો બન્યા રહો કન્ટિન્યુ વિડીયોમાં. વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. તો હાલો આપણે જઈએ. તો ફેમિલી, આપણે બજારમાં આવી ગયા છીએ અને તમે મારી પાસે દશામાની મૂર્તિ જોઈ શકતા છો. અત્યારે છે ને આપણે અહીંયા સુરતની અંદર એમ કહેવાય ને કે 4-5 નહીં પણ આમ તો 1.5 કિલોમીટર આપણને દશામાં મૂર્તિ જોવા મળે છે. લોકો દશામાની મૂર્તિ લઈ પણ જાય છે. તમે જોઈ શકો છો. તો ફેમિલી, તમે જોઈ શકો છો આ દશામાની મૂર્તિ. અને અહીંયા દશામાની મૂર્તિઓ મળે છે. તો કેટલી બધી દશામાની મૂર્તિઓ છે આ તમે જોઈ શકો છો. એક હરખી બધી દશામાની મૂર્તિઓ છે. બહુ મસ્ત મજાની દશામાની મૂર્તિઓ છે. અને ભાઈ હજી જો અહીંયા બધો ઊંધાપો મળે છે અને અહીંયા તો સુંદડીઓ ને એવું મળે છે. જો ભાઈ, આ પણ દશામાની મૂર્તિ લેવાની આખી બધી ટ્રાફિક છે. જોઈ શકો છો, બધી નાની નાની મૂર્તિઓ છે પણ ટ્રાફિક બહુ છે ભાઈ. એટલે દશામાના દોરા છે એટલે ભાઈ બહુ અત્યારે ગરમ માહોલ છે. કાંઈ વાંધો નહીં, હાલો બનાવેલો આપણે જોઈએ આગળ. ફેમિલી, અત્યારે આપણે ગાયત્રી માર્કેટમાં ઊભા છીએ. આ દશામાની મૂર્તિઓની ટ્રાફિક તમે જોઈ શકો છો. અત્યારે દાદાભાઈ લોકો દશામાના પૂંજાપા અને દશામાની મૂર્તિ લેવા માટે જ આવેલા છે. તો એવું છે, દૂર દૂર સુધી બધે તમને ટ્રાફિક દેખાય છે. બધી દશામાની મૂર્તિનો ટ્રાફિક છે. તો મિત્રો જો આ બીજી જગ્યા, અહીંયા આજુબાજુમાં બધે બહુ દશામાની મૂર્તિઓ જ મળે છે. અને ભાઈ અત્યારે છે ને દશામાની મૂર્તિઓ માટે મોટી મોટી લાઈનો છે ભાઈ. જો પૂંજાપા અને દશામાની મૂર્તિ લેવા હાટું જ બધા અત્યારે માર્કેટમાં છે. તો આ ભાઈ લારી લઈને દશામાની મૂર્તિઓ લઈને આટા મારે છે. ફેમિલી, જો મસ્ત મજાનું આ કંઈક આવું ડેકોરેશન કરવા માટે આ ભાઈ વેચે છે, ત્રિશુળ ને એવું. આ અત્યારે દશામાના વ્રત હાલે છે ને એટલે આવું બધું હોય. તો કાંઈ વાંધો નહીં, બનાવેલો કન્ટિન્યુ વિડીયોમાં. અને ભાઈ, અમે તો કાંઈ દશામાના દોરા નથી લેતા, પણ જે દશામાના દોરા લેતા હોય એ જરૂરથી કોમેન્ટ કરજો. અને ભાઈ, દશામાના દોરા પહેલા મારા ભાભી લેતા અને હું રોજ દશામાની વાર્તા એને સંભળાવતો. જોકે મને એટલું બધું વાંચતા ન આવતું, પણ મેં વાર્તા બહુ દશામાની કરેલી અને વાંચીને મારા ભાભી દશામાના વ્રત રહેતા તો હું વાર્તા વાંચીને સંભળાવતો. એટલે આપણને દશામા પ્રત્યે બહુ ભાવ છે. પણ એક પર થોડીક સમજણ આવી ત્યારથી એવું મને સમજાણું કે ભાઈ જો દશામાના વ્રત આપણે લેવા હોય ને તો 10 દીના દોરા આવે, બરોબર? એટલે 10 દીના દોરામાં તમારે છે ને તમારે પરિવારમાં 2 જણાનો ઝઘડો ફરજિયાત ન થવો. અને જો દશામાના વ્રત દરમિયાન તમારે 2 જણાનો કાંઈ પણ ઝઘડો થઈ ગયો તો ભાઈ એવું કહેવાય છે કે દશામાં કોપાઈ માંડ થાય છે. અને હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી લગભગ 80% લોકો એવા હશે કે જે 10 દિવસ બંને જણાને ઝઘડો કર્યા વગરના દિવસો થતા હોય. તો ભાઈ, મારી સલાહ એવી છે કે જો તમે આવું રાખી શકતા હોય, આવું દશામાનું પાલન કરી શકતા હોય અને તમે ઘરમાં ઝઘડો કે કંકાસ ન કરવાના હોય, એટલે જો કે થઈ જ જાય. હું નક્કી અત્યારે એવું કરું કે હું
એવું નહીં કરું, પણ આ વસ્તુ એવી છે ને ભાઈ કે થઈ જાય. અને દશામાની આપણે સ્થાપના કરેલી હોય અને દશામાં આપણી ઘરે બેઠા હોય ને પછી આપણે જો કાંઈ પણ ઘરમાં કંકાસ કરીએ છીએ ને તો દશામાં કોપાયમાન થાય છે એવું કહેવામાં આવે છે. એટલે આપણે તો છે ને ભાઈ દશામાને પગે લાગીએ અને દશામાને માનીએ આપણે, પણ આપણે નથી દશામાની સ્થાપના કરતા, કેમ કે ભાઈ એનું પાલન આપણીથી ન થાય. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું. આશા છે કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે, અને જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય દશામાં લખી દેજો. તો હાલો ત્યારે મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ, બાય બાય.